હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો વડોદરાના કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીના ઘરે તસ્કરો ત્રાટક્યા છે। વડોદરામાં લૂંટ અને ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યાં માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીના નિવાસે તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ ઘર અને બેડરૂમના દરવાજા બંધ કરી મોબાઈલ, સોના અને 2.5 લાખ રૂપિયાની ચોરી કરી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ હાલ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે। તો એક બાદ એક આવી ઘટનાઓ વડોદરાથી સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાયા છે। લોરેન્સ, વધુ એક ઘટના સામે આવી છે, પરંતુ સમાચાર તે મળી રહ્યા છે તે પ્રમાણે સીસીટીવીમાં જે ચોર છે તે લોકો ઝડપાઈ ચૂક્યા છે। બિલકુલ, સીસીટીવી કેમેરામાં જે ચોર શખ્સો છે ઝડપાઈ ચૂક્યા છે। વાત છે વડોદરાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોર્પોરેટર ચિરાગ ઝવેરીના માંજલપુર વિસ્તારમાં તેમના ઘરે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને જે રીતે વાત સામે આવી રહી છે, સીસીટીવીમાં પણ રાત્રે 2:47 નો ટાઈમ બતાવવામાં આવી રહ્યો છે, જેની અંદર તસ્કરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને જ્યાં ચિરાગ ઝવેરી અને તેમના ધર્મપત્ની સુઈ ગયા હતા તે બેડરૂમને બહારથી બંધ કરી દેવામાં આવ્યો। તેમનો પુત્ર પહેલા માળે સુઈ ગયો હતો, તેમને પણ બહારથી દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। તમામને જે રીતે બંધક બનાવી અને તસ્કરોએ ચોરી કરી છે, તેમના મોબાઈલ અને સોના ચાંદીના ઝવેરાત સહિત 2.5 લાખ રૂપિયાની ચોરી કરી છે। ત્યારે વડોદરાની જે પોલીસ છે નાગરિકોની સુરક્ષા કઈ રીતે કરે છે તેની પર અનેક સવાલો ઉભા થયા છે। માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તફતીશ કરી રહી છે। જી આભાર લોરેન્સ, સમગ્ર માહિતી આપવા બદલ। તો વડોદરાની પોલીસની કાર્યવાહી સામે હવે સવાલો ઉભા થતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે।